નમસ્કાર મિત્રો, આજે ભૂતિયાએ આ માયાદેવી નગરીના માણસને બંદી બનાવ્યો અને તેને મારી નાખવાની ધમકી આપી ત્યારે તે કહેવા લાગ્યો કે ભૂતિયા, જો તું મને જીવતો જવા દે ને તો હું તને જણાવું કે અમારી નગરીની સીમામાં આવતાની સાથે જ ત્યાં બાણ કેમ છૂટે છે અને એ માયાવી બાણ કેવી રીતે આવે છે અને એ બાણ ચલાવનાર કોણ છે। ત્યારે ભૂતિયો કહે છે કે જો તું એ રહસ્ય મને જણાવે અને એ બાણને વશમાં કરીને કેવી રીતે માયાદેવી નગરીમાં પ્રવેશ કરવો આટલું તું મને જણાવી દે ને તો હું તને જીવતો જવા દઉં, નહીતર તને મારી નાખીશ। ત્યારે તે કહે છે કે ભૂતિયા, એની કહાની ખૂબ જ લાંબી છે ને સાંભળ। અત્યારે જે આ માયાદેવી નગરીની ચારેય બાજુ સીમામાં જે બાણ ચલાવે છે ને કોઈ વટે માર્ગું કે પરદેશી કે દુશ્મન જેવો અમારી સીમામાં આવે એની સાથે જે બાણ છૂટે છે ને એ બાણ કોઈ આપોઆપ નથી છોડતું, પરંતુ ભૂતિયા એ બાણ અમારી નગરીનો એક 80 વર્ષનો વૃદ્ધ ડોસો છે ને એ છોડે છે। ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો ચોંકી જાય છે અને કહે છે કે આ વાત કેવી રીતે બની શકે, 80 વર્ષનો વૃદ્ધ ડોસો કેવી રીતે આ બાણ છોડી શકે। ત્યારે તે એટલું કહે છે કે સાંભળ ભૂતિયા, પહેલાં અમારી નગરીમાં આટલી બધી સુરક્ષા હતી જ નહીં અને સિપાહીઓ મૂકવા પડતા હતા અને આટલી મોટી સીમા સુધી અમારા સિપાહીઓ ઓછા પડતા હતા અને એના પરિણામ સ્વરૂપ દુશ્મનો જાત જાતની વિદ્યાઓ શીખી અને જાદુગરો અમારી સીમામાં પ્રવેશ કરી અને નગરીમાં આવી જતા હતા। અને એકવાર ઘટના એવી બની હતી કે એક જાદુગર તેના 10 સિપાહીઓની ટુકડી સાથે તે અમારી માયાદેવી નગરીમાં પ્રવેશ કરી નાખે છે અને તે એક 40 વર્ષના યુવાનને બંદી બનાવી અને એના કૂબા સુધી પહોંચી જાય છે અને પછી એના કૂબામાં રહી અને કહેવા લાગ્યો એ જાદુગર કે તારા આ પરિવારને અને તારી બહેન દીકરીઓને બચાવી હોય ને તો અમે જેટલું કહીએ ને એટલું જ તારે કરવું પડશે। અને પછી એ 40 વર્ષના યુવાનને એ બધું જ કરવું પડ્યું હતું। અને સાંભળ ભૂતિયા, એ સમયે આ જે માયારાણી અત્યારે અમારી માયાદેવી નગરીમાં રાજ કરે છે ને એ ત્યારે 10 વર્ષની હતી અને માયાદેવી નગરીની રાજગાદી ઉપર એમના પિતાજી રાજ કરતા હતા, પરંતુ આ જાદુગર કે જે પેલા 40 વર્ષના યુવાનના ઘરે રહેતો હતો ને જાત જાતના જાદુઈ વિદ્યા એના કૂબામાં જ કરતો રહ્યો અને આમ કરતાં કરતાં તેણે પોતાની એવી વિદ્યાનો પ્રયોગ કર્યો કે તેણે આજે માયારાણીના પિતાજી જે રાજ કરતા હતા એ માયાદેવી નગરીના એ રાજાને એકવાર પોતાની જાદુઈ શક્તિથી મોતને ઘાટ ઉતારી દીધા હતા। અને ત્યારે આ માયાદેવી નગરીની જે શક્તિઓ હતી એ આટલી માયાવી પણ ન હતી અને માર્યા પછી એ જાદુગર અને એની ટુકડી તો ત્યાંથી નીકળી ગઈ હતી, પરંતુ ભૂતિયા એના પછી આ 40 વર્ષનો જે યુવાન હતો એની જાણ નગરીમાં બધાને થઈ ગઈ કે આપણા દુશ્મનોને પનાહ આપવાવાળો બીજો કોઈ નહીં આ માણસ હતો। અને પછી એને અને આખા એ પરિવારને બંદી બનાવી અને માયાદેવી નગરીમાં લઈ જવામાં આવ્યા અને 10 વર્ષની ઉંમરે માયારાણીએ રાજગાદી સંભાળી હતી। અને આ 40 વર્ષનો જે યુવાન હતો એના મા બાપ, એની 3 બહેનો અને નાના નાના 2 ભાઈઓ આ બધાને એકી હારે ફાંસીના માચડે ચડાવી દેવાનો હુકમ આપ્યો। ત્યારે આ જે 40 વર્ષનો યુવાન હતો તે ચોધાર આંસુડે રડી પડ્યો ને રડતા રડતા કહે છે કે માયારાણી, મને માફ કરી દો અને તમે જો મારા પરિવારને આ રીતે મોતને ઘાટ ઉતારી દેશો ને તો હું એકલો જીવીને શું કરીશ। ત્યારે માયારાણીએ એટલું જ કહ્યું કે તે મારા બાપુને મારી પાસેથી છીનવી લીધા છે, જો કદાચ તે આ વાતની જાણ રાજમાં કરી દીધી હોત ને તો આજે અમારા બાપુ જીવતા હોત અને આ માયાદેવી નગરીના મહારાજ જીવતા હોત, પરંતુ તને તારો પરિવાર વાલો હતો અને દુશ્મનોએ તારા પરિવારને મારી નાખવાની ધમકી આપી, એમાં તો તે અમને કોઈ વાત જણાવી નહીં અને દુશ્મનોને તે શરણ આપી છે ને એટલે તને જીવતો રાખવામાં આવશે, કેમ કે તને રોજ તારા પરિવારની યાદ આવે ને એટલા માટે। અને આમ કહીને પછી તો બીજા દિવસની વહેલી સવારે આ જે 40 વર્ષનો યુવાન હતો તેની સામે એના મા બાપ, એની બહેનો, એના ભાઈઓ, એના આખા પરિવારને ફાંસીના માછડે લટકાવી દેવામાં આવ્યા અને પછી એના ઘરના આંગણામાં એ 7 શવ પડ્યા છે। અને આ 40 વર્ષનો યુવાન કે જે ચોધાર આંસુડે રડી રહ્યો છે અને રડતા રડતા તેણે એક સંકલ્પ લીધો હતો કે ભલે આજે મારી એક ભૂલના કારણે મારો આખો પરિવાર મોતને ઘાટ ઉતરી ગયો, પરંતુ હવે હું એક એવી યુક્તિ કરીશ ને કે જેનાથી આ માયાદેવી નગરીમાં એક પણ સિપાહીને હવે
ત્યાં પહેરેદારી કરવા નહીં જવું પડે. હું એવી વિદ્યા શીખીશ કે કોઈ પણ માણસ જો આ હવે માયાદેવી નગરીની સીમામાં આવશે અથવા તો કોઈ પણ દુશ્મન માયાદેવી નગરી ઉપર ચડાઈ કરવા આવશે ને તો હું એવી વિદ્યા શીખીશ કે તે અમારી નગરીની સીમામાં આવે ને એ પહેલાં તો તે બળીને ભસ્મ થઈ જશે. અને આમ આવી પ્રતિજ્ઞા લીધા પછી તેણે પોતાના સાથે સાત પરિવારના સભ્યોને અંતિમ સંસ્કાર કર્યા ને પછી તે ત્યાંથી ચાલ્યો ગયો. અને એના ચાલ્યા ગયા પછી આ બાજુ 10 વર્ષની જે માયા રાણી હતી તેણે જે માણસોને માયાવી શક્તિઓ આવડતી હતી એ બધી શીખી લીધી, પણ હજુ માયા રાણીને આ શક્તિઓ ઓછી પડતી હતી ને તે કહેવા લાગી કે આટલી તુચ્છ શક્તિઓથી આપણે રાજ ન ચલાવી શકીએ. અરે કોઈ જાદુગર આવે અને આપણા પરિવાર ઉપર ને આપણા રાજ્ય ઉપર આક્રમણ કરે અને જો માત્ર 10 જણાની સંખ્યા હોય અને તે જીતી જાય ને તો ધિક્કાર છે આપણી આવી વિદ્યાને. માટે એવી વિદ્યાઓ શીખો અને એવી વિદ્યાઓ તૈયાર કરો જેનાથી આપણે પેલા જાદુગરને મારા બાપુના મોતનો બદલો લઈ શકાય. અને પછી તો કહેવાય છે કે જાત જાતના અઘોરીઓ અને તાંત્રિકો ત્યાં આવવા લાગ્યા અને આ માયા રાણીને તેઓ જાત જાતની વિદ્યાઓ શીખવાડવા લાગ્યા. અને નાની ઉંમરમાં તે ઘણી બધી વિદ્યાની જાણકાર થઈ ગઈને પછી એક એવો અઘોરી આવ્યો કે જે શમશાનના મળા ખાતો હતો. અને પછી તેણે કહ્યું કે જો ભારે અને ભયાનક માયાવી વિદ્યાઓ શીખવી હોય ને તો માયા રાણી એના માટે તમારે માણસનો ભોગ આપવો પડશે મને. અને એ દિવસથી ત્યાં માણસના ભોગ આપવાના અને બાળકોના ભોગ આપવાનું શરૂ થઈ ગયું. પણ ભૂતિયા આ બાજુ પેલો જે માણસ ત્યાંથી નીકળી ગયો હતો એ લગભગ 30 વર્ષ પછી પાછો આવે છે. અને 30 વર્ષ પછી જ્યારે તે વૃદ્ધ થઈ ગયો હતો ને પાછો આવ્યો ને ત્યારે તે એવી વિદ્યા શીખીને લાવ્યો હતો કે જેનાથી આ માયાદેવી નગરીના હરેક માણસો રાજીના રેડ થઈ જાય છે. અને માયા રાણી તેને જોતા જ ઓળખી ગઈ, તું તો એ જ માણસ છે ને કે જેના આખા પરિવારને મેં મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે તે કહેવા લાગ્યો કે હા માયા રાણી, હું એ જ છું. અને સાંભળો, હું એવી વિદ્યા શીખીને લાવ્યો છું ને કે આપણી આ માયાદેવી નગરી છે ને એમાં માણસ તો દૂર પશુ પક્ષી પણ આવવામાં 100 વાર વિચાર કરશે. અને આમ આટલું કહી અને પછી તે કહેવા લાગ્યો કે હું હવે એક એવું પાત્રની રચના કરીશ કે જેમાં ચારેય બાજુની સીમા એ પાત્રના પાણીમાં મને દેખાશે ને ત્યાંથી કોઈ માણસ પશુ પક્ષી કે કોઈ પણ જો તમારી સીમાથી અંદર આવવાની કોશિશ કરશે અને હું અહીંયાથી પાણીમાં તીર છોડીશ ને તો એ તીર સીધા ત્યાં વાગશે. અને હું મહેલના કાંગરા ઉપર બેઠો બેઠો એ દિશામાં તીર છોડીશ ને તો એ તીર સીધા 3 તીર એને ઘાયલ કરશે અને મારું ચોથું તીર જે છે ને એ એને બાળીને ભસ્મ કરી નાખશે. ત્યારે આ વાત માયા રાણીથી મનાણી નહીં અને તે હસવા લાગ્યા ને કહે છે કે આવો ઢોંગ ના કરવો જોઈએ. ત્યારે એ માણસ કહે છે કે માયા રાણી, તો ચાલો ગઢના કાંગરે અને તમે રાતના અંધારામાં ગમે તે માણસને ગમે તે દિશામાંથી આપણા વિસ્તારમાં પ્રવેશ કરવાનું કહો કે ભલે. અને પછી તો માયા રાણીએ પોતાના જ એક સિપાહીને કહ્યું કે તું કાળી કામળી ઓઢી અને તારું મોઢું દેખાય નહીં એવી રીતે હું તને જ્યાં કહું ને ત્યાંથી તારે રાતના અંધારામાં આપણી નગરીમાં પ્રવેશ કરવાનો છે કે ભલે. અને આ બાજુ માયા રાણી કહે છે કે ચાલો હવે મારો માણસ આખી રાત દરમિયાન ગમે ત્યારે આપણી સીમામાં પ્રવેશ કરશે કે કાંઈ વાંધો નહીં, ગમે ત્યારે પ્રવેશ કરશે ને ત્યારે મને ખબર પડી જશે. અને પછી તો તે ગઢના કાંગરા ઉપર જઈને બેઠો છે ને તેનું એક પાત્ર છે ને પાત્રની અંદર પાણી ભરેલું છે. અને પછી તે આરામથી ત્યાં બાજુમાં બેઠો બેઠો પાત્રમાં જોતો પણ નથી. ત્યારે માયા રાણી કહે છે કે તમને ખબર કેવી રીતે પડશે કે અંદર કોઈ માણસ પ્રવેશ કરી ચૂક્યું છે કે નહીં? ત્યારે તે હસતા હસતા એટલું કહે છે કે માયા રાણી, જ્યારે પણ તે અંદર પ્રવેશ કરશે ને એની સાથે આ પાણીમાં અવાજ આવશે. અને સાચે જ પછી તો પાણીના પરપોટા ફૂલવા લાગ્યા. અને પછી તે ઊભો થઈને જુએ છે તો માયા રાણીનો એક સિપાહી કે જે વેશ પલટો કરી અને દુશ્મન જેવો બની અને તે આ સીમાની અંદર પ્રવેશ કર્યો છે. અને તે કહી દે છે કે જુઓ માયા રાણી, આજે એક દુશ્મને પ્રવેશ કર્યો છે ને તે આથમણી દિશાથી આવી રહ્યો છે અને હવે જુઓ. આમ કહીને તેણે 3 તીર એકી સાથે માર્યા. ત્યારે એક તીર તેની છાતીમાં વાગ્યું, બીજું કપાળમાં અને ત્રીજું પેટમાં. અને આટલા તીર વાગતાની સાથે તો તે ધડામ કરતો જમીન ઉપર પડ્યો. અને પછી છેલ્લે એક તીર માર્યું ને એ તીર એને વાગતાની સાથે જ સિપાઈ બળીને ભસ્મ થઈ જાય છે.
ત્યારે માયા રાણી રાજીની રેડ થઈ ગઈને કહે છે કે વાહ, તમે તો ખૂબ જ સારી વિદ્યા શીખીને આવ્યા છો, આવી વિદ્યા તમે કોની પાસેથી શીખ્યા? ત્યારે તે કહેવા લાગ્યો કે મેં ઘણી તપસ્યાઓ કરી છે, ઘણી સાધનાઓ કરી છે, અને હવે આ વિદ્યા દ્વારા હું તમારી નગરીમાં એકલો જ રક્ષણ કરીશ અને કોઈને પણ હવે અડધી રાત્રે સિપાહીઓએ જાગવાની જરૂર નહીં પડે. અને ત્યારે માયારાણી કહે છે કે આ તો કદાચ એક માણસે પ્રવેશ કર્યો હતો, અને કદાચ જો હજારોની સંખ્યામાં એકી સાથે દુશ્મન પ્રવેશ કરે તો શું કરવાનું? ત્યારે ફરી એ વૃદ્ધ માણસ હસવા લાગ્યો ને કહે છે કે મહારાણી, તમે જુઓ ખાલી, હજુ તો કેવી કેવી ઘટનાઓ બને છે. આમ કહેતાની સાથે તો ત્યાં ફરી પાણીમાં પરપોટા ફૂલવા લાગ્યા અને ઘણી બધી ગાયોનું ધણ આ માયાદેવી નગરીની સીમામાં પ્રવેશ કરે છે. ત્યાં તો તે કહેવા લાગ્યો કે જુઓ મહારાણી હવે, અને પછી તેણે એક તીર હવામાં છોડ્યું અને સામે જેટલી ગાયો હતી ને એટલા તીર થઈ ગયા અને બધી જ ગાયોને આ તીર વાગે છે. અને તીર વાગતાની સાથે ગાયો ઉછળી અને આ સીમાની બહાર પડી. અને પછી તો આટલી ઘટના જોતાની સાથે માયા રાણી રાજીની રેડ થઈ ગઈને કહે છે કે બસ હવે તો હું તમારા ઉપર વિશ્વાસ કરી ચૂકી છું, મને માફ કરજો કે મેં તમારા આખા પરિવારને મારી નાખ્યો. ત્યાં તો એ વૃદ્ધ માણસ એટલું કહે છે કે તમે મારા પરિવારને મારીને ખૂબ સારું કામ કર્યું છે, જેના કારણે મને આજે આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અને હું આ નગરીનો છું ને નગરી સાથે મેં ગદ્દારી કરી હતી ને, એટલે મને મારા ભૂલની સજા તો મળવી જ જોઈએ. અને હવે મારા પરિવારે જે ભૂલ કરી હતી ને એના બદલામાં હું મારા પ્રાણના ભોગે આ માયાદેવી નગરીની રક્ષા કરીશ. અને આમ આટલું કહીને પેલો માણસ કહેવા લાગ્યો કે ભૂતિયા, આ રીતે એ વૃદ્ધ માણસ પોતે ઘણી બધી વિદ્યાઓ શીખ્યો છે અને તે એકલો જ અહીંયા બેઠો આ આખી માયાદેવી નગરીની સીમાની ચારેય બાજુ પહેરેદારી કરે છે. અને આજ દિવસ સુધી આજે 10 વર્ષ થઈ ગયા, પણ કોઈ દુશ્મન કે કોઈ જાદુગર કે પછી કોઈ પશુ પક્ષી પણ એની રજા વગર આ માયાદેવી નગરીમાં પ્રવેશ નથી કરી શક્યા. ત્યારે ભૂતિયો કહે છે કે તો મારે માયાદેવી નગરીમાં પ્રવેશ કરવો છે, એના માટે મારે શું કરવાનું? શું એનો કોઈ માર્ગ છે ખરા? ત્યારે તે કહે છે કે હા ભૂતિયા, 30 દિવસમાં એક જ એવી રાત આવે છે કે જે રાત્રે તું પ્રવેશ કરી શકે છે. ત્યારે ભૂતિયો કહે છે કે 30 દિવસમાં એક જ રાત્રે પ્રવેશ કરી શકાય એવું તો શું છે? અને ત્યારે મિત્રો આ માયાદેવી નગરીનો બંદી બનેલો માણસ જે રહસ્ય જણાવે છે તેનાથી ભૂતિયાને ખૂબ જ મજા પડી જાય છે. તો મિત્રો શું હશે એ રહસ્ય તે આપણે આગળના ભાગમાં જોશું. ને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.